કચ્છ જિલ્લામાં શિયાળાની ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે લોકોએ ઠંડીથી બચવા માટે કાળજી રાખવી જોઈએ, જેથી તેમના આરોગ્ય પર તેની અસર ન પડે। ખાસ કરીને શિયાળાની ઋતુમાં બાળકો અને મોટી ઉંમરના વડીલોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો રહેતી હોય છે, ત્યારે આ અંગે ભુજના જાણીતા ડૉક્ટર શ્રી પીએન આચાર્યે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા શિયાળામાં આરોગ્યની કેવી કાળજી રાખવી તે અંગે માહિતી આપી હતી। હું ડૉક્ટર પીએન આચાર્ય। આપ સર્વે જાણો છો એમ કચ્છમાં અત્યારે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે। આપણે એને ડબલ ઋતુ કહીએ છીએ અને વહેલી સવારની ઠંડી હવે ટેમ્પરેચર 18 ડિગ્રી સુધી પહોંચવા લાગ્યું છે। મધ્યરાત્રિથી ઠંડી ચાલુ થાય છે અને બપોરનું તાપમાન 33, 34, 35 રહે છે। આવા સંજોગોમાં શરીરને ટેવાતા વાર લાગે તો શું થઈ શકે અને થતું હોય ન થાય એ માટે શું કરવું એ વિશે આપણે જાણીએ। એ જો જાણવાની કોશિશ કરીએ તો ઠંડી ગરમી મિક્સ જ્યારે થાય શરીરને એડજસ્ટ થતાં જે સમય લાગે એટલો સમય આપવો જોઈએ। એટલે કે આપણે ઉઠ્યા અને જો વહેલા ઉઠવાની આદત છે, ચાલવાની, સાયકલિંગની, તરવાની આદત છે, અથવા કામ ધંધે વહેલા જવાનું છે, અથવા સ્કૂટર ચલાવીને જવાનું છે, તો એ વખતે જે તાપમાન બહુ ઓછું હોય છે એ પહેલાં ઘરે વોર્મઅપ કરવું, બોડી બરાબર થઈ જાય, સુસ્તી નીકળી જાય, ચા પાણી નાસ્તો થઈ જાય, ત્યારબાદ વેલ પ્રોટેક્ટેડ બોડી સાથે બહાર જવું જોઈએ અને આપણે જે ઠંડી લાગતી હોય અને જે તાપમાન હોય એ પ્રમાણે સ્વેટર, મફલર, ટોપી, ટોપો, લાંબી બાય બૂટ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ। બહુ ઠંડીમાં વડીલો, હૃદયના દર્દીઓ, પ્રેશરવાળા, ગર્ભાવસ્થાવાળી માતા બહેનો, નાના બાળકો એ લોકોએ બહાર ન નીકળવું, જરૂરી હોય તો સાચવીને નીકળવું। દરેકે ચાલવાનો સમય થોડો બદલાવવો। ઉઠ્યા બાદ વડીલો, વાવાળા, શ્વાસવાળા વગેરે દર્દીઓને થોડીવાર બેસી રહેવું, થોડા હાથ પગ હલાવી, થોડો ઊંડો શ્વાસ લઈ પછી બાથરૂમ ફ્રેશ થવા જવું, જેથી કરીને શરીરને પૂરતો ટાઈમ મળે। ઘરમાં પણ પોતાની સાવચેતી પૂરી રાખવી। સાફ સફાઈ ઘરની ચાલતી હોય, ધૂળધજ ઉડતી હોય ત્યારે શ્વાસના દર્દીઓએ સાચવવું। ઘરેથી નીકળ્યા, કામે ગયા, મોડે સુધી કરીએ છીએ, ધીરે ધીરે ટેમ્પરેચર વધતું જાય છે, એ પ્રમાણે પંખાની સ્પીડ રાખીએ। હાલમાં એસીની જરૂર પડતી હોય એવું બપોરે કદાચ 1 કલાક હોય, એ સિવાય નથી હોતું, એટલે એ પ્રમાણે સાચવણ રાખવી જોઈએ અને કપડાં ખુલતાં અને જરૂરિયાતવાળા પહેરવા જોઈએ। સાચવવા માટે અત્યારે ગરમ મસાલાનો ઉપયોગ, તુલસી, મધ, આદુ, સૂંઠ, કાળા મરી વગેરેના ગરમ પીણાં, ઉકાળો, કાવો વગેરે લઈ શકાય। વધારે ઠંડી વખતે કચ્છમાં જે આપણને અતિ પ્રિય છે એવી અડદ દાળની વસ્તુઓ કે ગુંદર પાક જેવી વસ્તુઓ પણ લઈ શકાય, પણ ફ્રૂટ અવશ્ય લેવું। ગરમ કઢી ફાયદાકારક છે, ઠંડુ પાણી ના પીવું, નવશેકું પાણી પીવું, વારંવાર પીવું, હાઇડ્રેટ બરાબર કરવું અને મોઇશ્ચરાઇઝર જરૂર લગાવવું, લિપગાર્ડ વગેરે વાપરી હોઠ પગની સંભાળ રાખવી। અત્યારે ભૂખ વધારે લાગતી હોવાથી ડાયાબિટીસ વધી ન જાય એની વધારે કાળજી રાખવી। ખોરાકમાં તળેલું ઓછું લેવું, સાદો સ્વસ્થ ખોરાક લેવો અને સારી ઋતુ હોવાથી બાજરો, લસણ, ડુંગળી આ ટાઈપની વસ્તુઓ, લીલા વસાણા વગેરેનો ઉપયોગ વધારે કરી ઘરમાં હળવી કસરત, ઊંડા શ્વાસ, યોગ, પ્રાણાયામ, કપાલભાતિ વગેરે કરી શરીરને પૂરતો આરામ આપવો। આટલું કરીએ તો આપણે હાલમાં ચાલતા શરદી જેવા રોગો, નાકમાંથી પાણી નીકળવું, આંખ બળવી, ક્યારેક પેશાબ બળવો, શરદીનો તાવ આવવો, ગળું બળવું, ઉધરસ થવી, અસ્થમાવાળા દર્દીઓને શ્વાસ વધારે ચડવો, હૃદયવાળાને ધબકારા, બીપીની વધઘટ, શિયાળામાં મધ્યરાત્રિએ જલ્દી ઉઠવું નહીં, વેલ પ્રોટેક્ટ લેવું, રાતે પાણી પીને સૂવું જેથી લોહી પાતળું રહે। આપ જાણો જ છો કે શિયાળામાં રાત્રે એટેક અને લકવાના પ્રમાણો વધતા હોય છે, તો આવા વયસ્ક ઉંમરના દર્દીઓએ ખાસ સાચવવું જેથી આવા મોટા રોગો ના આવે અને નાના રોગો ના આવે એ માટે ફ્લૂ વગેરેના વેક્સિન,
બીજા અન્ય વેક્સિન, પોતાની સાર સંભાળ, ચામડીની સંભાળ, ખોરાકની સંભાળ, સ્વસ્થ જીવન અને કસરત અને ચાલવાની ઋતુ છે તો એનો પૂરો ફાયદો લઈએ તો આપણું શરીર નિરોગી રહેશે.